પાલનપુરમાં મહિલાની હત્યાથી ખળભળાટ. પાલનપુરમાં એક મહિલાના ગુમ થવાની ઘટના હવે હત્યામાં બદલાઈ ગઈ છે. હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી શાંતિબહેનનો મૃતદેહ મળતા સમગ્ર શહેરમાં ભય અને શોકનો માહોલ છે. માકેડીવાળા નેન્સી છે. આજથી 2-4 દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી. રાતના ટાઈમે રાત્રે બધાએ કોલ કરી, પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ. તો અમે લોકો ગયા. ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર. હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી. પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી. 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો પર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે. અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ. હા, હત્યા કરવામાં આવી છે. 15 વર્ષથી નોકરાણી કામ કરે છે. એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા. શું લાગે છે તમને? એ લોકોએ અમને તો એવું જ લાગે છે, કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આવ્યા. એનો મતલબ એ છે કે બહાર નથી આવ્યા તો ત્યાંથી જ કંઈક થયું હશે. આરોપી જોઈએ ને આરોપી અમને બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ. કોઈ પણ કન્ડિશન, ડેડ બોડી બી નહીં લઈએ. અમને આરોપી જોઈશે જ કોઈ પણ હાલતમાં. ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપે. સીસીટીવીના આધારે જાણવા મળ્યું છે કે શાંતિબહેન એક ઓળખીતાના ઘરે ગયા હતા, પરંતુ પાછા ફર્યા નથી. આથી પરિવાર શંકા વ્યક્ત કરી રહ્યો છે કે ઘટના તે જ સ્થળે બની હોઈ શકે. मैं उसकी बहन शांति बहन का बहन बोल रही हूँ. मैं बोल रही हूँ उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए. और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं. भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग. हम लोग को कुछ पता अभी तो नहीं. फोन आया था रात को तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे. तो उसके बाद हम लोग ने चेक किए तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं. अपना संबंधी ही थे वो लोग. बाकी एक लड़की है. अभी ज़्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं और 3-4 लोग गायब हैं. 6 लोग लड़का हैं वो लोग. 4 दिन हो गया आज से. मेरा कौशल्या बहन आशुतोष पटेल. હાલમાં પરિવારજનો અને સગા સંબંધીઓ પોલીસ મથકે પહોંચીને ન્યાયની માંગ કરી રહ્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.